ખાદ્ય તેલના બજારમાં ફરી એકવાર ભાવ વધારો નોંધાયો। છેલ્લા 3 દિવસમાં સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો થતા એક ડબ્બાનો ભાવ વધીને ₹2550 થયો છે। આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટ પર સીધો બોજ પડ્યો છે। જો કે રાહતની વાત એ છે કે કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે। કમોસમી વરસાદને કારણે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા હોવાની શક્યતા છે કે જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો થયો છે। કપાસ અને પામોલીન તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો। અને અત્યારે મગફળીનું ઉત્પાદન સૌથી ઓછું છે અને સિંગ તેલની માંગ સૌથી વધારે છે। તો માર્કેટમાં કરવું જ શું? અત્યારે સિંગ તેલનો ભાવ વધારશે તો મધ્યમ વર્ગના બધા જ માણસોને બજેટ ખોરવાશે। તેથી ઘણી તકલીફો ઊભી થશે। તેથી સરકારને અપીલ છે કે મગફળી ઉત્પાદન કરતા તમામ ખેડૂતોને સહાય આપે અને મગફળી જેમ બને તેમ વધારે ઉત્પાદન થાય તેવી અમને સબસિડીને એવું કંઈ આપે જેથી વળતર વધે। જી આપનું નામ? ઓડ નિરાલી રંજીતભાઈ। અમારે તો સિંગ તેલનું ખાલી સૂંઘવાનું જ રહીને, કારણ કે અમુક જે કમોસમી વરસાદ પડ્યો ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર બાજુ જે મગફળી વધારે ઉત્પાદન થાય ત્યાં બાજુ વધારે વરસાદ કમોસમી પડ્યો તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે। તો હજુ મગફળી ઉત્પાદન જ નહીં થાય તો સિંગ તેલનો ભાવ વધશે એવું કહે છે વેપારીઓ। તો પછી અમારે મધ્યમ વર્ગવાળાનો શું હાલત? અને અત્યારે મગફળીનું ઉત્પાદન સૌથી